જ્યારે જ્યારે પણ મૃત્યુના દેવ યમ રામ પાસે માનવ રૂપે કેટલો સમય બાકી છે એ જણાવવા માટે રામને મળવાનો પ્રયત્ન કરતા, ત્યારે હનુમાન તેમને પ્રવેશ કરતા રોકતા હતા. હનુમાનની તાકાત અને તેમને મળેલ અમરત્વના વરદાન વિશે યમ જાણતા હતા, અને એટલે તેઓ હનુમાનની વિરુદ્ધ જવા નહોતા માંગતા. રામ સમજતા હતા કે માનવ જીવન માટે જન્મ અને મૃત્યુનું ચક્ર અનિવાર્ય છે. તેમને એ પણ ખબર હતી કે હનુમાન તેમને મૃત્યુથી બચાવવા માગે છે, અને એટલે જ હનુમાન તેમને યમ સાથે મળવા દેતા નથી. રામને ખબર હતી કે તેમણે ક્યારેક તો યમને મળવું જ પડશે, પણ તેઓ એમ પણ જાણતા હતા કે હનુમાન તેમની આસપાસ હશે તો આ વાત અશક્ય છે. એક દિવસ રામ અને હનુમાન ટહેલી રહ્યા હતા. રામ પોતાની વીંટી કાઢીને તેની સાથે રમત કરવા લાગ્યા. ચાલાકીથી તેમણે એ વીંટી જમીનમાં એક તિરાડ હતી એમાં નાખી દીધી. પછી તેમણે હનુમાનને વિનંતી કરી કે મારી વીંટી ક્યાંક ખોવાઈ ગઈ છે, તું મને એ વીંટી શોધી આપ. હનુમાનજીએ પોતાનું શરીર એટલું બધું નાનું બનાવી લીધું કે જેથી તેઓ જમીન પરની તિરાડમાં સહેલાઈથી અંદર જઈ શકે. તેઓ જેમ જેમ વીંટીની નજીક જતા ગયા તેમ તેમ વીંટી સરકીને દૂર જતી રહેતી હતી. વીંટીને અનુસરવા સિવાય હનુમાન પાસે હવે બીજો કોઈ રસ્તો બચ્યો નહોતો. એમ કરતા કરતા વીંટી પાતાળ લોકની અંદર પહોંચી ગઈ. ત્યાં હનુમાનની મુલાકાત નાગરાજ સાથે થઈ. હનુમાને તેમને કહ્યું કે રામની વીંટી અહીં ક્યાંક પડી ગઈ છે, તે તમે મને પાછી આપશો? મારે એ વીંટી લઈને રામને પાછી આપવાની છે. નાગરાજે જવાબ આપ્યો કે મારી પાસે તો આખો કક્ષ ભરાઈ જાય ને એટલી બધી વીંટીઓ છે. ધરતી પરથી જે કંઈ પણ પડે છે એ બધું જ હું ત્યાં કક્ષની અંદર રાખી દઉં છું. તમે કક્ષમાં જઈને તમારી વીંટીને શોધી શકો છો. હનુમાન કક્ષની અંદર દાખલ થયા તો ત્યાં ડગલો હજારો વીંટીઓ પડેલી હતી. એમાંથી એમણે રામની વીંટીને શોધી લીધી. ત્યારે એમ લાગતું હતું કે થોડીક જ વાર થઈ છે. હનુમાને નાગરાજનો આભાર માન્યો અને અયોધ્યા જવા રવાના થયા. પણ પાતાળમાં સમયની ગણતરી અલગ રીતે થતી હોય છે. ત્યાંની એક સેકન્ડ પૃથ્વી પરના વર્ષો સમાન હોય છે. એટલે હનુમાન જ્યારે અયોધ્યા પાછા પહોંચ્યા ને ત્યારે ઘણો બધો સમય વીતી ચૂક્યો હતો. રામ પોતાનો નશ્વર દેહ છોડીને મહાનિર્વાણ પામી ચૂક્યા હતા. નિરાશ થયેલા હનુમાનને સમજાવ્યું કે ભગવાન ધરતી છોડીને ગયા છે, અને પોતે એ સમયે રામની સાથે હાજર નહોતા. હનુમાનને ખૂબ દુઃખ થયું, પણ તેઓ સમજતા હતા કે ભગવાન પોતે જ આમ થાય એવું ઈચ્છતા હશે. મિત્રો, અત્યારે પણ હનુમાન આ દુનિયામાં જીવે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં પણ રામની પૂજા, રામની અર્ચના કે પ્રાર્થના થતી હોય છે ને, ત્યાં હનુમાન અદ્રશ્ય સ્વરૂપે આવીને ભક્તોને આશીર્વાદ આપતા હોય છે. જય શ્રી રામ.